પોતાની શેર માટીની ખોટ પૂરી કરવા માટે કોઈનું છીનવી લેવું વ્યાજબી નથી। હાલોલ પાવાગઢના ફૂટપાથ પરથી અજાણી મહિલાએ એક માસૂમ બાળકનું અપહરણ કર્યું। સીસીટીવી કેમેરામાં આ મહિલા કેદ થઈ અને ગણતરીના કલાકોમાં જ પોલીસે આ મહિલાની પ્રેમી સાથે ધરપકડ કરી છે। સંતાન સુખ મેળવવા માટે લોકો પથ્થર એટલા દેવ કરતા હોય છે। દેવસ્થાનોએ પગપાળા જવાની બાધા કે જાત જાતની માનતાઓ પૂર્ણ ન થતા લોકો હતાશ થાય છે, જેથી યેન કેન પ્રકારે શેર માટીની ખોટ પૂરવા લોકો કાયદો હાથમાં લેતા પણ ખચકાતા નથી। પંચમહાલના હાલોલમાં 5 મહિનાના એક બાળકનું અપહરણ થયું। પાવાગઢ બાયપાસ હાઈવે સ્થિત સાંઈબાબાના મંદિર નજીકથી ફૂટપાથ પર 2 બાળકો સાથે સૂઈ રહેલી શ્રમજીવી મહિલા આશાબેન દંતાણીનું બાળક ચોરાઈ ગયું। 7 જાન્યુઆરીએ મધરાતે અજાણી મહિલા બાળક લઈને ફરાર થતી હોવાની સીસીટીવી ફૂટેજ પણ મળ્યા। આ અંગે પીડિત મહિલાએ હાલોલ પોલીસ સ્ટેશને બાળકના અપહરણ અંગે જાણ કરી, જે બાદ હાલોલ શહેર અને ગ્રામ્યની સાથે જ એલસીબી એસઓજી પોલીસની ટુકડીઓ પણ ત્વરિત એક્શનમાં આવી। પંચમહાલ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને હ્યુમન બાતમીદાર પાસેથી મળેલી વિગતોના આધારે તપાસ પણ હાથ ધરી। આ ઉપરાંત સોશિયલ મીડિયા થકી પોલીસે જનતાને બાળક અંગે માહિતી આપવા અપીલ કરી, જેના આધારે પોલીસને હાલોલની પનોરમાં ચોકડી પાસે એક દંપતી પાસે અગાઉ બાળક ન હોવાની જાણકારી મળી, જેથી પોલીસની ટુકડીએ સ્થળ પર પહોંચીને દંપતી પાસેથી બાળક અંગેના આધાર પુરાવા માંગ્યા। જોકે દંપતી બાળક પોતાનું હોવાના કોઈ પુરાવા ન આપી શકી। પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા અપહરણ કરનારી મહિલા ભાંગી પડી અને પોતાને સંતાન ન હોવાથી બાળકનું અપહરણ કર્યાનું કબૂલ કર્યું। પૂછતું માગી ખાઉં છું મેં, ગમે તે કરીને 2 છોકરા બાળકનું પૂરું કરું મેં, એટલી તમારી આવી એટલું અમારે 3 એકનું જીવન નહીં બચાવ્યું, અમારું 4નું જીવન બચાવ્યું। અમારું શું થાત? તમે ના હોત તો મારું શું થાત? ભગવાન તમારું લાખ શુક્રિયા, તમારું આભાર સંત, બરાબર લાગ્યું। મારો ભગવાન જેવા મળી જા કે તમે ભગવાન કરશી દેખશો મારું કે બાળક મારું મને હાથમાં હાલી મને નકર ના મળત મારું બાળક। હાલોલ પોલીસે અપહરણની ફરિયાદ નોંધાવનારી મહિલાને સ્થળ પર બોલાવતા તેણે બાળક પોતાનું જ હોવાનું ઓળખી બતાવ્યું। આફત માસૂમ બાળક હેમખેમ પરત મળતા માતાએ રાહતનો શ્વાસ લીધો। કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે। તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા। બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની 3 વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું। આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે, એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે। પ્રાથમિક દ્રષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે। હાલોલ પોલીસે અપહરણ કરનારી મહિલા કોઈ બાળક તસ્કરી ગેંગમાં સંડોવાયેલી હોવાની આશંકા સાથે વધુ તપાસ હાથ ધરી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।